વડોદરા શહેરમાં ગઈ તારીખ 24મી જુલાઈના રોજ ઓલ્ડ પાદરા રોડ ઉપર રિલાયન્સ મોલની પાછળ આવેલ ગ્રાઉન્ડમાં ભરૂચથી ડ્રગ્સનો જથ્થો વડોદરામાં ડિલિવરી કરવા માટે આવેલ સાદિક મહેબૂબ શેખ રહે ભરૂચની ₹10,23,614ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી। આ તપાસમાં ડ્રગ્સ મંગાવનાર આરોપીને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ ચાલી રહી હતી। તે દરમિયાન એસઓજીના કર્મીને બાતમી મળી હતી કે ડ્રગ્સ મંગાવનાર વોન્ટેડ આરોપી સાગર મિસ્ત્રી તેના કાકાના ઘરે સમતા સ્વામી વિવેકાનંદ હાઇટ્સની પાછળ ઝાડીઓમાં દિવસના સમયે છુપાતો ફરે છે। જે બાતમીના આધારે પોલીસે ડ્રોનની મદદ લઈને સર્વેલન્સ શરૂ કર્યું હતું અને ઝાડીમાં છુપાયેલ આરોપી ભાગવા જતાં પોલીસે તેને દબોચી લીધો હતો, જેને વધુ કાર્યવાહી માટે જેપી રોડ પોલીસના હવાલે કર્યો હતો। આરોપી વિરુદ્ધ અગાઉ અમદાવાદ ડીસીબી પોલીસ મથકે, આંકલાવ પોલીસ મથકે અને ગોરવા પોલીસ મથકે ગુના નોંધાઈ ચૂક્યા છે। ડ્રોનની મદદથી સૌપ્રથમ વખત આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। સાગર મિસ્ત્રી ગોરવા વિસ્તારનો નામચીન ડ્રગ પેડલર હોવાનું સામે આવ્યું હતું।